આ તરફ ડાંગ જિલ્લામાં ચેકડેમના નિર્માણ કાર્યમાં ગેરરીતિનો મામલો સામે આવ્યો। તળેટી વિસ્તારમાં ખાપરી નદી પર બની રહેલા ચેકડેમના કામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં બોરખલ ગામ નજીક ચાલી રહેલા ચેકડેમના નિર્માણમાં કોન્ક્રીટ સાથે મોટા પથ્થરો ઉમેરાયા હોવાનું દેખાય છે, જે નિર્માણની ગુણવત્તા પર સવાલ ઊભા કરે છે। ડાંગ જિલ્લામાં 82 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 30 ચેકડેમો બની રહ્યા છે। જો આવી ગુણવત્તાવિહીન કામગીરી ચાલુ રહેશે તો આવા ચેકડેમ પ્રથમ ચોમાસામાં જ ધોવાઈ જાય તો નવાય નહીં। આ ઘટનાથી એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરો સરકારની કરોડોની યોજના પર પાણી ફેરવવાની તૈયારીમાં છે। સ્થાનિક ધારાસભ્યએ અગાઉ પણ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ગુણવત્તાહીન કામગીરી સામે ચેતવણી આપી હતી। તેમણે સ્પષ્ટ સૂચના આપી કે સરકારનો હેતુ સફળ થાય અને લોકોના હિતમાં નક્કર ગુણવત્તાવાળું કામ થવું જોઈએ। આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર આ મામલે તપાસ કરી કડક પગલાં ભરે એવી સ્થાનિકોની માંગ।